જય સ્વામી મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામી મિત્રો. એક વખત આજ તો બ્રહ્માનંદ સ્વામી થોડીક વાત કરી નાખું. એક વખત બ્રહ્માનંદ સ્વામી સત્સંગ કરાવતા હશે ગઢડામાં, અને એ બ્રહ્માનંદ સ્વામી જ્યારે સત્સંગ કરાવે ને ત્યારે જે માણસો સાંભળવા આવે ને એ જેમ પૂતળા કેમ ભીડ કર્યા એટલા તલીન થઈ જાય, આમ ટાચણી પડે ને તો અવાજ આવે. હજારોની સંખ્યામાં માણસો બેઠા હોય ને તોય તે એ સત્સંગ કરાવતા છે, સ્વામિનારાયણ ભગવાનની બધી વાતો કરતા હશે. અને એમાં કોઈ પત્રકાર આવી ચડ્યો અને એને એવું આબેહૂબ ચોકથી ચિત્ર દોર્યું દિવાલમાં, એટલે બધા આમ જોતા રહી ગયા બે ઘડી. એટલે બધા સત્સંગ પૂરો થયો એટલે બહાર નીકળ્યા એટલે મોટું ટોળું થયું જોવા માટે કે આ શું છે. એ કે બ્રહ્માનંદ સ્વામી કેટલો સરસ ફોટો દોર્યો એમ ચોકથી. તો બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી એ કે આ શું છે બધું. એટલે કે ઓલા ચિત્રકાર એને ખૂબ સરસ મજાનું તમારું ચિત્ર દોર્યું છે, તમારો ફોટો પણ આમ બધાએ બહુ મસ્ત દોર્યો છે એમ. તો બ્રહ્માનંદ સ્વામી કે ભૂઈ નાખો, ચિત્ર તો સ્વામિનારાયણ ભગવાનનો જ ફોટો હોય, મારા ફોટાની કાંઈ જરૂર નથી. આવા મોટા સંત થઈ ગયા તોય તો કે ઓલા બધા સંતો હતા એને ના પાડી. એ કે નહીં, આવું ચિત્ર હવે કોઈ એવો ચિત્ર કલાકાર મળવો મુશ્કેલ છે. તો એ બ્રહ્માનંદ સ્વામીને ગમ્યું નહીં ચિત્ર ન ભૂ. એટલે બ્રહ્માનંદ સ્વામીએ જે ચિત્ર ન ભૂ એટલે ઉપવાસ ઉપર ઉતરી ગયા. એ કે ચિત્ર ભૂઈ નાખો, સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈનો ફોટો હોવો ન જોઈએ. અમે તો સામાન્ય માણસ છે, ભગવાન એ ભગવાન કહેવાય. આપણે કાંઈ પ્રચાર કરવાની જરૂર નથી, ભગવાનની વાતો કરવાની છે, આપણા ફોટા ક્યાંય જરૂર નથી. આવા મહાન સંતો મરી ગયેલો કદાચ જીવ હોય ને એને જીવતો કરી નાખે એટલી બ્રહ્માનંદ સ્વામીનામાં તાકાત હતી. આમ એક વખત તો હોટી અડાડી હતી ને ગાયને જીવતી કરી હતી. પછી સ્વામિનારાયણ ભગવાને ના પાડી કે આવું કાર્ય નથી કરવું, આપણે જીવનો મોક્ષ કરવાનો છે. એટલે બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એવા મૃત્યુ પામેલાને જીવતા કરી ગઈ એટલી શક્તિ હતી, પણ છતાં એ કોઈ એનો પ્રયોગ નહોતા કરતા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ એનું ચિત્ર ભૂહાવી નાખ્યું. તીકોડે એ જેમાં બોલો આવા મહાન સંત હતા ને તો એને બિલકુલ મનમાં અભિમાન નહોતું. આવા મહાન સંત થઈ ગયા. જય સ્વામિનારાયણ. ચાલી રહ્યું દેશી ઢોકળા, સરસ મજાના ભાઈ, દેશી હો, દેશી બહુ સ્વાદિષ્ટ હોય. ભાખરીનો લોટ, બાજરીનો લોટ અને ચણાનો લોટ, ત્રણેય લોટ મિક્સ કર્યા એને મોણ આપવાનું. લોટમાં મોણ નાખીને કરીએ ને એટલે મસ્ત પોચા થાય. પછી બધું ભેળવવાનું છે. પાલકના પાન, પાલકના પાન, મસ્ત લીલા પાન, અને આ નિમક, ચટણી, એને ધાણા જીરું અને હળદર બધું મિક્સ કરવાનું. અને એમાં સાશે નખાય ને પાણી પણ નખાય. લોટ બાંધવાનું. મિક્સ કરીને લોટ બાંધવાનો. તો સાસથી બાંધી બેસી પછી ઉપર સાજીના ફૂલ નાખવાના. ઈશાના ફૂલ એવા આવે એટલે સોડા આવે સાજીના. બરાબર. પડીકી નાખવાની. ખૂબ સ્વાદિષ્ટ બને, પોચા બને આનાથી. અને આ ફૂલ નાખીને એની માથે લીંબુનો રસ નાખવાનો, સોડા નાખી. એટલે ફૂલે હારા. આ લીંબુનો રસ, લીંબુનો રસ. અને લોટ બંધાયેલો છે, જોઈ શકો છો. લોટ બંધાઈ જાય પછી વાળે વાળે મૂકી દેવાના. મસ્ત મજાના ઢોકળા બનશે લીલા. જાજો હું ભેળવું છે
ચણાનો લોટ, બાજરાનો લોટ, ચટણી, હળદર, ધાણા જીરું, નિમક અને છાશ અને છાજીના ફૂલ. બીજું કાંઈ નહીં, લીલું હું જ બધું. આ લીલું પાલક, ઘરનો પાલક, ઘરનો પાલક, ખાલી પાલક જ છે. પાલક ખાલી હો, પાત્રણ પાન નથી નાખ્યા, ખાલી પાલક. પાલક ઝાઝો હતો ને એટલે પાલક વાળા મસ્ત થાય. પાલકના ભાઈ દેશી ઢોકળા બની જશે, જોઈ શકો છો. મસ્ત મજાનો લોટ બંધાયેલો છે અને બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એવો બાંધવાનો. મસ્ત મજાના ઢોકળા બની ગયા છે, પાલક નાખીને મસ્ત કર્યા છો. એમાં બે જાતની ચટણી હોય ને તો સ્વાદ આવે. દહીંની, આંબલીની છે, આ દહીંની છે. હા, દહીંની બહુ ને મસ્ત આંબલીની બને. અને સાથમે છાશ, ઠંડી ઠંડી છાશ અને લીંબુ. લીંબુ તો હારો હાર હો ભાઈ, ના મસાલાના ડબલા હારો હાર. છાશનો મસાલો ને ચટણી. તીખું ખાવું હોય તો ચટણી નાખવાની, કેમ? જો તીખું હોય તો સ્વાદ આવે. હા, ચટણીમાં હતા ને લીંબુ, આંબલી હોય તોય લીંબુ. અમારા બા પણ આવી ગયા છે જમવા. જય સ્વામિનારાયણ. કેમ છે બા ઢોકળા? મસ્ત મજાના ઢોકળા જોઈ શકો છો. ત્યાં લેવાનું જવા પડતા ને લીંબુ. એટલે વધારે વપરાય. એટલે વધારે ઉપડે એમ ને. એટલે વધારે ઉપડે. જીવને સો વાર સમજાવું, જીવતું સ્વામિનારાયણ બોલ. તેડા કીર્તનના તારે આવશે, તારે જરૂર જાવું પડશે. જીવતું સ્વામિનારાયણ બોલ. ત્યાં તો તારા લેખા લેવા છે, તારે જવાબ દેવા પડશે. જીવતું સ્વામિનારાયણ બોલ. ત્યાં તો તારા ખાતા ખોલાશે, પુણ્ય કર્યું હશે કે પાપ. જીવતું સ્વામિનારાયણ બોલ. મોગરિયું ના મારજ પડશે, ત્યારે ઘનશ્યામયાડા ફરશે. જીવતું સ્વામિનારાયણ બોલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું. જીવને સો વાર સમજાયું, જીવતું સ્વામિનારાયણ બોલ. સ્વામિનારાયણ.